સદાશિવ સર્વવરદાતા દિગંબર ભગવાન ભોળાનાથ દેવોના દેવ મહાદેવ. એક બીજું કે મનુષ્ય જન્મ દેવતાઓથી દુર્લભ. આપણા સંતો મહાત્માઓ ભક્તો સંતો વેદ પુરાણ શાસ્ત્રો એમ કે છે દેવતાઓથી દુર્લભ મનુષ્ય અવતાર છે. એમાંય રામના પૂજારી ને શંકરના પૂજારી ન્યા જન્મ જેનો થયો, ઓહો એના તો ભાગ્ય અહોભાગ્ય જેના કહેવામાં આવે. એટલે ભગવાન ભોળાનાથ હમણાં આખો મહિનો આવે જેને 12 મહિનામાં પવિત્ર શ્રાવણ માસ લખવામાં આવે છે. પવિત્ર શ્રાવણ માસ આખો મહિનો રામ અને મહાદેવ બે રસપરસ છે. એમાં કાંઈ જુદું છે નહીં. રામદર ને શિવદર, વિષ્ણુદર, સાધુ બધા એક જ છે. એમાંય સાધુની આ જન્મ લીધા પછી જો ભગવાન રામચંદ્ર ભગવાનનું કે ભગવાન ભોળાનાથનું ભજન થઈ જાય, ઓહો તો આ બેડો પાર થઈ જાય. આપણે જોઈશું ને એક આખરી ખાલી સપનું છે, આમાં કાંઈ છે નહીં ભાઈ. રાજા રાવણને આખી લંકા હતી, લંકા મૂકીને વીર રહ્યો, પણ આપણે શું છીએ? કાંઈ નથી. એટલે ભગવાન માં પાર્વતીને કહે છે કે ઉમા કહો મેં અનુભવ અપના. મારો અનુભવ હું કહું છું, મારો અનુભવ છે ને એ કહું છું. વાંચેલી કે વાત ઉમા કહો મેં અનુભવ અપના સત હરિભજન જગત સત સપના. આખું જગત છે ને સપનું છે. એટલે આપણને મનુષ્ય અવતાર શું કામ મળ્યો છે, શાના માટે મળ્યો છે, એ જો આપણે જાણી લઈએ, મર્યા પછી ક્યાં જાય એ જાણી લઈએ તો આ દુનિયામાં આ ધક્કો આપણે ખાધો ની વસૂલ છે. ખરેખરની વાત કરું, હૃદયથી મારા દિલની વાત કરું છું, ખરેખરની વાત કરું. સાધુની જન્મ લીધા પછી જો ભગવાનનું ભજન થઈ જાય, બીજા જ્ઞાતિની અંદરમાં એવા સંતો થઈ ગયા છે. કોઈ જ્ઞાતિ એવી નથી જેમાં સંતો થયા નથી. ઘણા એમ કે કળિયુગમાં એવું કાંઈ, કળિયુગ બજરંગદાસ બાબા હમણાં કળિયુગમાં જ થયા. બજરંગદાસ બાબા હમણાં કળિયુગમાં જ થયા. પછી આપણે જલારામ બાબા એ કળિયુગમાં ઘણા સંતો થઈ ગયા જેને ભગવાનનું ભજન કરી. આજ બગદાણામાં તમે જાઓ, આપણી ઘરે 15 દિવસ રોકાય ને તો આપણને પરસો આવી જાય, વળી જાય. તો તમે બગદાણા જાઓ એટલે એ બાવળીએ શું કર્યું એટલું આપણે બુદ્ધિથી વિચારીએ કે આ શું કર્યું છે. એટલું પબ્લિકને હરિહર કરે છે, ભજન કરે છે, ભોજન કરે છે. એટલે આખો માસ શ્રાવણ માસ ભગવાન ભોળાનાથનો આવે. એમાંય ભગવાન ભોળાનાથ તો એવા દેવતા છે
कि एक बिलीपत्रम एक पुष्पम एक लोटा जल की धार तो दयालु रीझ के देत है चंद्रमौली फल चार। कि चार फल क्या? तो कि धर्म अर्थ અને કામ અને મોક્ષ। ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચાર ફળ ભગવાન ભોળાનાથ એક બિલીપત્રમ એક પુષ્પમ એક લોટા જલ की धार। ઘણા તો મંદિરે જાય ખાલી આપે જાય, લોટોય પૂજારી ન હોય, નળે પૂજારી ન હોય, પાણી લેવું હોય તોય ભગવાન કે હું રાજી છું। એટલે આ આખા મહિનામાં ઓમ નો કરી શકે તો કાંઈ નહીં, ભગવાન આપણને 24 કલાક આપી, 24 કલાકમાં 1 કલાક જો ભગવાનનું ભજન થઈ જાય તો બેડો પાર થઈ જાય। પણ મન એવી વસ્તુ છે ને ભાઈ, વાંથી લઈ લો, વાંથી લઈ લો, વાંથી લઈ લો, આ કરી લો, ઓલું કરી, કેટલાય આમાં મરી ગયા છે। આપણે જોઈ છીએ કેટલાય મરી જાય છે, કેટલાય મરી ગયા છે। અને જે સત્ય રસ્તે આપણે ખાલી એટલું દ્રષ્ટિ કરીને કે જેને ભજન કર્યું એવા માણસોનું શું થયું છે, અને જે માણસે ખરાબ કાર્ય કર્યું છે એનો અંજામ શું છે, એ જો આપણે જાણી લઈને તો આપણો બેડો પાર થઈ જાય। એટલે 24 કલાક આપણને ભગવાન આપી છે, એમાંથી 1 કલાક આ શ્વાસ, એક શ્વાસ બંધ થઈ ગયો, વાત પૂરી થઈ ગઈ, ઓમ નમો નારાયણ, સીધા રામ થઈ જાય। એટલે 1 કલાક જો ભગવાનનું ભજન કરી લે કોઈ માણસ, સત્કર્મ કરી લે તો બેડો પાર થઈ જાય। शिखर कैलाश के ऊपर कल्पतरुओं की छाया में, कल्पतरुओं की छाया में रमे संग गिरिजा के रमे रमे संग गिरिजा रमण
સંત જટ કો લાગ્યા વિના સંત જટ કો લાગ્યા વિના કેમ દીજીએ યરતી ભમરી બને અમરી બને શબ્દ ઉચ્ચારણ માં સરેસ્વતી મતી લેજો મોરી માં ભૂલિયા અક્ષર મેળજો તારા ગુણ લાગા મિત્રો આપણે હનુમાનજી દાદાને યાદ કરવા જોઈએ ત્યારે આપ મત